ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે। જ્યારે છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું બતાવવામાં આવ્યું છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગાહી કરવામાં આવી છે કે રાજ્ય અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। જ્યારે નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિત આ વિસ્તારમાં મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો આ દરમિયાન 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે 12 તારીખના રોજ બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, જેને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું અને ત્યારબાદ ગોહિલવાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં વલભીપુરમાં 2.5 ઇંચ, ઉમરાળામાં 2 ઇંચ અને બાબરામાં 1.5 ઇંચ અને બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઇંચ જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો। જ્યારે બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં થોરખાણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, ત્યારબાદ લીલિયા ગામની વચ્ચે પસાર થતી નાવની નદીમાં પણ ધોધમાર વરસાદ આવવાને કારણે નાવની નદી 2 કાંઠે વહેવા લાગી હતી। તો દર્શક મિત્રો, હવામાન વિભાગે આવનારા 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।